નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય, વાસ્તુ દોષ નિવારણ એ વિષય ઉપર આપણે વાત ચાલુ કરી છે. ગયા એપિસોડમાં આપણે બધી ઘણી વાતો કરી ચૂક્યા છીએ. કદાચ તમને રહી ગયા હોય જોવાના તો ફરીથી જોઈ શકો છો અને એનો લાભ લઈ શકો છો. વાસ્તુશાસ્ત્ર ઉપર, જ્યોતિષ ઉપર ઘણા બધા પુસ્તકો મેં લખ્યા છે. ઘણા બધા ટીવી પર પણ પ્રોગ્રામ કર્યા છે. લિમ્કા બુક એવોર્ડમાં સૌથી વધારે ટીવી પર પ્રોગ્રામ કરવામાં મને એવોર્ડ મળ્યો છે. ખૂબ બધા એવોર્ડો મળ્યા છે. ખૂબ પ્રોગ્રામો કર્યા, લાઈવ પ્રોગ્રામ, પેલા સ્થાનિક પેપરોમાં, ન્યૂઝપેપરોમાં, બધામાં મારું ઘણું બધું મેં કરી ચૂક્યો છું. પણ મને હવે એમ લાગ્યું કે ભાઈ ચાલો, આ બધું જે વર્ષોનું જે જ્ઞાન છે, સંપાદન કર્યું છે, તે એકદમ સહેલી રીતે, સરળ રીતે લોકોની પાસે પહોંચે અને પોતાની જાતે, પોતાની રીતે વ્યક્તિ પોતે ઘરમાં પોતાની રીતે, વાસ્તુશાસ્ત્રમાં હોય કે જ્યોતિષશાસ્ત્રમાં, પોતે પોતાની રીતે યોગ્ય નિર્ણય કરીને આગળ વધી શકે છે. આજે જ્યોતિષશાસ્ત્ર પણ અંધશ્રદ્ધાનું શાસ્ત્ર નથી રહ્યું. જ્યોતિષશાસ્ત્ર એ વિજ્ઞાન જેવું થઈ ગયું છે. વાસ્તુશાસ્ત્ર પણ દુનિયાના મોટા ભાગના લોકોએ અપનાવ્યું છે અને એનો લાભ પણ મેળવ્યો છે, મેળવી રહ્યા છીએ. જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય બે ભેગું કરીએ ત્યારે આપણને કેટલીક વખત જન્મકુંડળીમાં આપણા જે ગ્રહો બરાબર ના હોય, યોગ્ય દશા ન ચાલતી હોય, ગોચરમાં બરાબર ગ્રહો ન ચાલતા હોય, તો વાસ્તુનો જો બરાબર હોય, વાસ્તુશાસ્ત્રમાં મેં આગળ વાત કરી ચૂક્યો છું કે દિશાઓ એ ગ્રહોની સાથે જોડાયેલી છે. દિશાઓ ગ્રહોની સાથે છે. તો એ આપણે જો આપણા ઘરની અંદર આવા દૂષિત થતી હોય દિશા, જે અશુભ ગ્રહ ચાલે છે જન્મકુંડળીમાં, અશુભ દશા ચાલે છે અને ઘરની અંદર તે જ ગ્રહની દિશા બરાબર ના હોય અને આપણે એને થોડાક પરિવર્તનો કરી દઈએ તો મોટા ભાગનું આપણને જે અશુભ ફળ મળે છે તેમાં થોડુંક શુભમાં રૂપાંતર થઈ જાય છે. હું એમ નથી કહેતો કે તમારા જે ગોચરમાં ગ્રહો બરાબર નથી ચાલતા કે યોગ્ય નથી તે સારા થઈ જશે, એવું નથી. પરંતુ એમાં રાહત મળશે, 100%ની વાત છે. આ હું મારા વર્ષોના અનુભવે કહું છું કે તમે તમારા ઘરની અંદર દિશાઓને થોડાક સુધારવાનો પ્રયત્ન કરજો. તમારી જન્મકુંડળીના આધારે તમે જોજો. તકલીફમાં હો તો તમે થોડુંક પરિવર્તનો કરજો. આળસ ન રાખતા પરિવર્તનો કરવાની કોશિશ કરજો. એકલા જ્યોતિષના ગ્રહોના ઉપાય કરીને આપણે બેસી રહીએ કે હવે થઈ જશે, પણ ના, સાથે વાસ્તુનું પણ જોવાનું છે. કારણ કે આજે જ્યોતિષ અને વાસ્તુ બંને એકબીજાની સાથે જોડાયેલા છે, એમ કહું તો ચાલે. તો આ અંધશ્રદ્ધાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. તમે પ્રત્યક્ષ પણ આ જો પરિવર્તનો કરશો, તમને પ્રત્યક્ષ એનો લાભ પણ તમને મળતો જોઈ શકશો. અંદરથી શાંતિનો અનુભવ થશે. યોગ્ય દિશામાં તમે આગળ વધી શકશો. તો આ બધી વાતો છે. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. જોડાયેલા રહેજો. ન જોતા હોય તો જોવાના બીજાને ભલામણ કરજો. તમે લાઈક કરજો, શેર કરજો
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.